બહુ દુઃખ સાથે કહેવું પડે. આજ મારી યુવાન બહેનો બધી કથા શ્રવણ કરવા માટે આવી છે. કન્યા વિદાયનો પ્રસંગ ચાલે છે. જેને સગાઈ થવાની હજી બાકી છે એવી બહેનોને આજ રવિરામ બાપુ નહીં, એક તમારો ભાઈ છે એ તરીકે કહું તમને. કે પશ્ચિમના દેશોનું અનુકરણ કરી અને આપણે અત્યારે બહુ આમ શું કહેવાય, એટલા બધા આપણે આજ ફેશનની દુનિયામાં આગળ વધી ગયા છે. દીકરીઓ અનેક પ્રકાર, અને દીકરીઓના મા બાપ પણ એવા છે કે દીકરીઓને મુક્ત રીતે જીવવા દે છે. પણ બહેનો, મુક્ત રીતે જીવવા દે એનો મતલબ એવો નથી કે તમે અનુશાસનમાં ન રહો. તમારા પિતાની આંખ ફરે એટલે ખબર પડી જવી જોઈએ કે આપણો બાપ શું કહેવા માંગે છે. અને આજકાલની યુવાન દીકરીઓ ક્યારેક ક્યારેક મનની અંદર અઘટિત વિચારો લાવી દે છે. અમુક અમુક એવા દીકરા દીકરીઓ હોય છે કે લોકો ફસાય, દીકરીઓને મોહજાળની અંદર ફસાવી અને પ્રેમ લગ્ન કરે છે, ભાગીન લગ્ન કરે છે. આજકાલની ઘણી બધી એવી દીકરીઓ છે. તમે છાપા ખોલો, તમે ટીવી જો તો એની અંદર આ બધું આવે છે. અને આજ કહીશ તો થોડુંક અતિશયોક્તિ લાગશે, અને અતિશયોક્તિ લાગે તો માફ કરજો, કેમ કે વ્યાસપીઠની ફરજ છે કે સાચું કહેવું. બેનો, તમે જે ફસાવ છો ને કોઈની મોહ જાળની અંદર, કોઈની માયા જાળની અંદર, એ ખરેખર જે છોકરાઓ જે છે ને એ એકદમ નવરા ધૂપ છોકરા હોય છે. આ તમને બહુ સ્પષ્ટ કહું છું આજ. બાકી સારામાં સારા છોકરાઓ જે છે એ તો ઓફિસોની અંદર કામ કરે છે, એને આવો સમય જ નથી સાહેબ. સારામાં સારા અને તેજસ્વી છોકરાઓ છે એ પોતાના ઘરે રહી અને પોતાનું જીવનનું ઘડતર કરી રહ્યા છે. પોતાની ઓફિસમાં જઈ પોતાનો જોબ એ મજબૂત બનાવી રહ્યા છે. બાકી જે મોહજાળની અંદર ફસાય છે એ શું હોય? કોકનું બાઇક ઉછીનું લે, અડધો લીટર પેટ્રોલ નખાવે, હાચા ખોટા ચશ્મા પહેરી આપણી ભોળી બહેનો ફસાય છે. આ હું બહુ તમને સ્પષ્ટ કહું છું. કદાચ મારું તમને કડવું લાગતું હશે સાહેબ, પણ જો કડવું લાગતું હોય ને તો એક સાધુનો છોકરો ગણીને માફ કરજો, પણ ભવિષ્યની બેન દીકરી કોઈ ફસાય નહીં એટલા માટેના મારા પ્રયાસો છે. અને એમાં ઈ મોહજાળની અંદર ફસાવી, થોડા ઘણા પૈસાઓ આમ કરીને, થોડા ઘણા લૂંટાવી, થોડું ઘણું ગિફ્ટ આપી, હા, અને એ દીકરીઓને એમ કહે છે કે આપણે ભાગીને લગ્ન કરી. મારી બહેનો, તમને આજ હું કહું, આજ રવિરામ બાપુ નહીં, તમારો એક ભાઈ કહે છે કે આ દુનિયાની દરેક જે દીકરીઓ છે ને એક આજ શિખામણ આપો કે ભાગીને નહીં, થોડુંક જાગીને લગ્ન કરજો. કદાચ આવા વિચારો આવતા હોય તો માંડી વાળજો કે નહીં, મેં કથાનું શ્રવણ કર્યું છે, મારાથી આ ન થાય. મને ગયા વર્ષની કથા યાદ આવે. દાદા ગયા વર્ષે રત્નેશ્વર દાદાની અંદર કથા મારી હતી. અને રક્ષાબંધનનો તહેવાર વચ્ચે આવતો હતો. અને મેં કીધું કે ભાઈ મારે ખુદને બેન નથી. આ દુનિયાની અંદર જેટલી દીકરીઓ છે એ બધી મારી બહેનો છે, અને જેને રાખડી બાંધવી હોય એ બાંધજો. આ ગામમાંથી સાહેબ મારું કાંડું ભરાઈ ગયું હતું. અહીંયા સુધી મેં રાખડી પહેરી હતી, એના ફોટા હજી પણ મારી પાસે છે. અને ઈ રાખડીનું માન આપવા માટે તમને આજ મેં બધાને બોલાવ્યા છે. મને આમ અંદરથી હૈયું ઉકળે છે મારું, એટલે હું તમારી આગળ આ બધી ચર્ચાઓ કરું છું. કોઈ પણ દીકરી જે કથા સાંભળે છે એ બધી જ મારી બહેનોને વિનંતી છે કે કંઈક જાગીને લગ્ન કરો, ભાગીને નહીં. ભાગીને લગ્ન કરવાનો સમય જ નથી હવે, એ બધું પૂરું થઈ ગયું. આપણું ભારત એક વિરાટ ભારત તરફ ગતિ કરી રહ્યું છે.
સંસ્કૃત ભારત તરફ એક ગતિ કરી રહ્યું છે, ત્યારે આ બધી જરૂરી છે. આપને ટેકા દે એવા એવા સાધુ સંતો આજ દેશ દુનિયાની અંદર નીકળી પડ્યા અને આવા આવા વિરોધોને, વમળોને શાંત કરવા માટે મથી રહ્યા છે. ત્યારે દરેક દીકરીઓને મારી એક જ પ્રાર્થના છે, જાગી જા, જોવો, જાણો. આ તમને એમ છે કે યોગ્ય જ છે તો માતા પિતાને વાત કરો. જેમ રૂકમિણીએ કીધી હતી કે હું મન કર્મ વચનથી કૃષ્ણને વરી ચૂકી છું, આવી હિંમત હોવી જોઈએ. અને જો યોગ્ય હશે તો કૃષ્ણ કાનુડા જેવો હશે તો એ લેવા પણ આવશે, પણ સક્ષમ હશે તો. બાકી આજ જાગી જવાનો સમય છે બા. તમે ભાગી અને લગ્ન કરી અને પછી નીકળી જાવ છો, તમે કોઈ દી વિચાર્યું છે કે મારા ગયા પછી મારા કુટુંબનું શું થશે? સાહેબ, મારા જીવનની અંદર મેં એવી સત્ય ઘટનાઓ જોઈ છે કે દીકરી ભાગી જાય એના 1.25 મહિનો કે 1.5 મહિનો ન થાય, એ બાપને સાહેબ એટેકના હુમલાઓ આવી જાય અને આ દુનિયા છોડીને વયો જાય છે. એવી દીકરીઓની માતા સાહેબ જિંદગી ભર ઘરની બહાર નથી નીકળી શકતી. શું મોઢું દેખાડે? ભાગી અને ગયેલી દીકરી છે, એના ભાઈઓ વાંઢા રહે છે. આ બધા અનુભવો છે મારા. લોકોના પ્રશ્નો મારી સુધી પહોંચે છે, એટલા માટે તમારી આગળ અહીંયા વરાળ કાઢું છું. આવું બધું ન બને. આપણે ઊંચું માથું રાખીને જીવીએ. આપણે તો જીવીએ પણ આપણા મા બાપ હવા ગજ ઊંચું માથું કરીને જીવે એવું જીવન જીવો મારા બાપ.